નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ખેડૂતો માટે ખુશ ખબર આવ્યા। ગુજરાતમાં આ દિવસે બેસશે વિધિવત ચોમાસું। આંબાલાલ પટેલે જાહેર કરી ફાઇનલ તારીખ। ઉજ્જવલા યોજનામાં સરકારે મૂક્યો મોટો કાપ। સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા ઘટાડી। સરકારનો મોટો નિર્ણય। ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 એલપીજી સિલિન્ડર જ મળશે। લોકોને થઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે। દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું પ્રચંડ એલર્ટ। પવનની ગતિ 90 કિલોમીટર સુધી પહોંચશે। લોકોના છાપરા પણ ઉડી જશે। ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે ચોમાસાના એંધાણ। હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી વરસાદની મોટી આગાહી। ફિટમેન્ટ ફેક્ટર પર આવ્યું મોટું અપડેટ। કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં થઈ શકે છે મોટો બમ્પર વધારો। ઉજ્જવલા લાભાર્થીઓને મોટો ઝટકો। હવે વર્ષમાં મળશે માત્ર 4 સિલિન્ડર, જે પહેલા મળતા 9 સિલિન્ડર। તે સરકારે લાગુ કર્યા નવા નિયમો। અમદાવાદમાં સિઝનના અંતિમ ચરણમાં કેરીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો। ગુણવત્તાના આધારે મણના ₹6500 સુધી બોલાયા। મોંઘવારી વચ્ચે ગ્રાહકોને રાહત। ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા। ખેડૂતો માટે કમાણીની ચાવી। યુરિયા અને ડીએપી ખાતરોને કહો બાય બાય અને અપનાવો સ્માર્ટ વિકલ્પો, તો જ થશે મોટો ઉદ્ધાર। એચડીએફસી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ફટકો। મોંઘી કરી દીધી લોન, ઈએમઆઈ પર છે મોટી અસર। ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી। અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સુરતમાં તંત્રની ઘોર બેદરકારી। 100 થી વધારે ઝૂંપડા કોણે તોડ્યા? કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે મોટા સમાચાર। હવે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યામાં કરાયો મોટો ઘટાડો। કોકરોચ પાર્ટી બાદ દેશમાં નવી ઇશ્ક કરો પાર્ટીની એન્ટ્રી થઈ। હવે પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ માર્કંડે કાજ્જુએ કરી સ્થાપના। મહુવા મોહિત્રાને આપ્યું આમંત્રણ। રાજકોટમાં હવામાં જ મોટી આકાશી આફત ટળી। દિલ્હીમાં ફ્લાઇટ બર્ડ હિટ થતાં જ 124 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। કીર્તિદાન ગઢવી સાથે 4.75 કરોડની ઠગાઈ થઈ। વિભાણીએ નવરાત્રીમાં સ્પોન્સરશિપ અને વીઆઈપી પાસના નામે ખેલ પાડી દીધો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।